નમસ્કાર મિત્રો, નવી શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત આપણે ગુણોત્સવ મૂલ્યાંકન ટૂંક સમયમાં આવી રહ્યું છે. તો તેના માટે ખાસ કરીને ઘણા બધા આધારો અપલોડ કરવાના આવે છે. સ્વમૂલ્યાંકન સૌથી પહેલાં આપણે શરૂ થાય છે. તો એ આધારો ખૂબ ઝડપથી તમને તૈયાર મળી જાય અને આપની શાળા પ્રમાણે તેમાં ડિફોલ્ટ તમે સુધારા કરી શકો તે રીતનું આપણે એક પોર્ટલ તૈયાર કરેલું છે. તમે તમારા શાળાનું લોગિન તમને આપવામાં આવે છે. લોગિન કરશો એટલે આ ડેશબોર્ડ આવી રીતે દેખાશે, જેની અંદર તમે આપણે જોઈ શકો છો કે ઉપર ઘણા બધા ટૂલ્સ પણ આપણે આપેલા છે અને એ ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકો છો. અને આની અંદર જે દસ્તાવેજનું લિસ્ટ છે, તો અહીં જુદા જુદા આપણે વિભાગ અત્યારે આપેલા છે, બીજા વિભાગ અંદર ઉમેરી દઈશું. તો આની અંદર વહીવટી અને શૈક્ષણિક બે ગુણોત્સવની અંદર ખાસ હોય છે. આની અંદર આપણે અપડેટ કરી અને આની અંદર જે આવતા હશે એ અંદર મૂકી દઈશું. હવે ખાસ કરીને જોવાનું એ છે કે ખૂબ ઝડપથી આટલા બધા દસ્તાવેજો તૈયાર કેમ થાય. તો અહીંથી દસ્તાવેજનું લિસ્ટ છે, બરાબર. અહીંથી કોઈ પણ દસ્તાવેજ ઉપર તમે ક્લિક કરશો તો એના વિશે અહીં આપણે અપડેશન અત્યારે ચાલુ છે. જો આવી રીતે શાળાનું મિશન અને વિઝન અને નીતિઓનો દસ્તાવેજ. તો આ એક આપણી શાળાઓ માટેનું કોમન લખાણ અમે અહીં રાખેલું છે. પછી તેની અંદર તમે સુધારો પણ કરી શકો છો અને તમે આ લખાણની અંદર કંઈ વસ્તુ ડિલીટ કરવી હોય, હાઇલાઇટ કરવી હોય, તો આ જે લખાણ છે એને કંઈ તમારે મોટું કરવું છે, નાનું કરવું છે, અથવા એને ડાર્ક કરવું છે, બરાબર, અથવા તો એનો કલર કંઈ ચેન્જ કરવો છે તમારે, તો અહીંથી આપણે સરસ મજાના ઉપર ટૂલ્સ પણ આપેલા છે કે અહીંથી તમે બધા ટૂલ્સ છે. પછી સેન્ટર કરવું હોય તો સેન્ટર તમે કરવું સેન્ટર પણ કરી શકો છો. એટલે આ એક પ્રકારનું ડાયનેમિક એટલે કે તૈયાર છે અને તમે એડિટ પણ કરી શકો છો. તો આ વસ્તુ ખાસ આપણા લેટર પેજ ઉપર છપાય છે. તો જુઓ અહીં એક તમને ખાસ આ ટૂલ્સની અંદર તો તમને ખ્યાલ આવી ગયો હશે. પછી વર્ડ આર્ટ ઉમેરો. માની લો કે અત્યારે આ જે છે એની ઉપર આપણે કંઈ બીજું વર્ડ આર્ટ લખાણ સરસ મજાનું આવે એવું અહીં ઉમેરવું છે. તો અહીંયા તમે ખસેડી પણ શકો છો. આને જ્યાં પણ તમારે રાખવું હોય ત્યાં રાખી પણ શકો છો, બરાબર. તો અહીંયા તમારે જે પણ કંઈ લખવું હોય ગુજરાતી, અંગ્રેજી લખી શકો છો. હવે વાત કરીએ બીજી વસ્તુ, ટેબલ. તો અહીં તમારે કોઈ પણ જગ્યાએ ટેબલ ઉમેરવું હોય, એની અંદર ગમે તેટલી રોની જરૂર હોય તો પણ તમે ઉમેરી શકો છો. દાખલા તરીકે આપણે થોડી એક બ્લેન્ક જગ્યા થોડી લઈ હા, જો દસ્તાવેજોની અંદર ટેબલ તો હોય જ, છતાં તમારે ક્યાંય ટેબલની જરૂર પડે, આવી રીતે છે અહીં કંઈ ટેબલની જરૂર પડે છે, તો અહીં તમે આવી રીતે નવું ટેબલ અહીં લઈ શકો છો. દાખલા તરીકે ધોરણ વાઇઝ સંખ્યા તમારે કંઈ બનાવવું છે તો આવી રીતે આ જે ટેબલ છે એના તમે મોટું કરશો તો એમાં તમારે આની અંદર રો એડ કરવી હશે તો રો એડ થઈ જશે, ડિલીટ કરવી હશે ડિલીટ થઈ જશે, કોલમ એડ કરવી હશે તો કઈ કોલમ અહીંયા તમારે કોલમની નામ આપવું હોય તો પણ પછીથી પણ આપી શકો છો. અહીંયાથી માની લો કે હું અહીંયા નામ આવી રીતે આપવું છે તો એનું પણ કરી શકો છો. એટલે કે ડાયનેમિક ટેબલ તમે આની અંદર ઉમેરી શકો છો. અલગ અલગ લખાણ જે પણ લખવું હોય તમારે, અને ઓટો સેટ હોય છે કે જેટલું તમારું લખાણ હશે તમારે નીચે લખવું છે તો એ ઓટોમેટિક ડાયનેમિક સેટ થઈ જશે. પછી ફોટો ઉમેરવો. માને કે ઘણી જગ્યાએ આપણે ફોટોગ્રાફ પણ માગેલા હોય છે, તો અત્યારે આપણી પાસે દાખલા તરીકે ફોટોની અંદર આ એક ફોટો છે, તો એક ફોટો લઈ લઈએ. આવી રીતે ફોટો છે, દાખલા તરીકે આ QR કોડ ડેમો તરીકે આપણે લઈ લઈએ. તો કોઈ પણ ફોટોગ્રાફ તમે અહીં મૂકશો કોઈ પણ એરિયાની અંદર, તો એ ફોટો છે એને રીસાઇઝ અહીંયા જ નાનો મોટો કરી શકાશે. ક્રોપ કરવો હશે તો ક્રોપના ટૂલ્સ પણ અહીંયા જ છે. ઉપરથી ક્રોપ કરવો છે, નીચેથી ક્રોપ કરવો છે, બરાબર. આવી રીતે સાઈડમાંથી ક્રોપ કરવો છે, આવી રીતે ક્રોપ કરી અને રાખી દેશો એટલે અહીં
આપણું સરસ મજાનું ફોટોગ્રાફ્સ પણ આવી જશે. એટલે કે આપણે કોઈ અહેવાલ બનાવતા હોય તો તેની અંદર ખાસ આપણા પ્રવૃત્તિના ફોટોગ્રાફ હોય છે, તો તે પણ તમે અહીંયા રાખી શકો છો. તો આવી રીતે ફોટો, ટેબલ અથવા વર્ડ આર્ટ જે ટાઇટલ કે એવું કંઈ આપવા માટે આકર્ષક, અને ખાસ કરીને અહીં કલરના પણ ઘણા બધા ઓપ્શન આપણને મળે છે. તો તે કલરનું પણ તમે જે લખાણ છે તે તમે અલગ કલરમાં પણ કરી શકો છો. પછી ખાસ કરીને આપણે 2 PDF અને JPG 2 રીતે દસ્તાવેજ ડાઉનલોડ કરવાના હોય છે. તો અહીં આપણી પાસે પીડીએફનો ઓપ્શન છે, તો સૌથી પહેલાં અહીંયા વોટરમાર્કનો એક સરસ ઓપ્શન આપેલો છે. તો કે તમારે અહીં વોટરમાર્ક છે એ અંદર રાખવું હોય તો અહીં તમે જેવું ક્લિક કરશો એવું તમારો લોગો જે હશે એ વોટરમાર્કમાં દેખાવા લાગશે. તમે ક્લિક કરેલું નહીં હોય તો નહીં આવે. એટલે ઓટોમેટિક અહીંથી લોગો અમે અહીંથી સેટ કરી જ દઈશું તમે અમે મોકલાવશો એટલે. તો એ લોગાવાળું વોટરમાર્ક જે છે એમાં 2 ફેસિલિટી છે. વોટરમાર્ક તો આવે જ, પણ એને તમારે કેટલું રાખવું છે તે પણ તમને અહીંથી મળશે. તો આવી રીતે રાખી અને તમે PDF ઉપર ક્લિક કરશો અથવા પ્રિન્ટ, તો સીધી તમે પ્રિન્ટ પણ આપી શકો છો. આવી રીતે સરસ મજાનું તમે લુકમાં જો આખું લેટર પેજ આવી જશે, તમારો લોગો, શાળાનું નામ, બધી જ વસ્તુ અહીં ઓટોમેટિક આવી જવાનું છે. અને JPG ડાઉનલોડ તમે કરશો તો તમે આની અંદર તમારે જે ફાઇલ છે ડાઉનલોડ સ્ટાર્ટ થઈ ગઈ છે, JPG ફાઇલ ડાઉનલોડ. તો આવી રીતે PDF અને JPG બંને તમે ડાઉનલોડ કરી શકો છો. પાસવર્ડ રીસેટ પણ તમે અહીં તમારે રીતે તમારો નવો પાસવર્ડ સેટ કરી શકો છો. લોગિન પાસવર્ડ આઈડી જે છે, તો આ જે કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ જે છે આની અંદર કંઈ શાળાનો અહેવાલ છે એવું તમારે લખવું હોય તો સરસ રીતે તમે શાળાનો અહેવાલ, અહીં ટાઇટલ, કોઈ પણ વસ્તુ તમે એડિટ આની અંદર કરી શકો છો. કંઈ વસ્તુ ફિક્સ આની અંદર નથી. એટલે બનતો સરસ પ્રયત્ન કર્યો છે. આ દસ્તાવેજો જે છે એની અંદર ટૂંક સમયની અંદર દસ્તાવેજો બધા અપડેટ થઈ જશે. એટલે અહીં તેના તમામ લખાણ, કોષ્ટક બધું આવી જશે. માત્ર તમારે જરૂર પૂરતી માહિતી આની અંદર એડિટ કરવાની રહેશે, કે જે તમારી શાળાને અસર કરતી હોય તો તે માહિતી એડ અહીં કરવાની. અને એડ કર્યા પછી અહીંથી PDF અને JPG ડાઉનલોડ કરી લેવાનું છે. અમારા સર્વરની અંદર તમારું આ જે ડેટા છે એ કોઈ સેવ રહેવાનો નથી. એટલે તમે ખાસ કરીને યાદ રાખો કે PDF કે JPG તમે જે કંઈ બનાવો છો એ PDF અને JPG ડાઉનલોડ કરી લેવો. ઓટોમેટિક તમારું શાળાનું નામ, સરનામું, ડાયસ કોડ આની અંદર ટાઇટલની અંદર આવે છે, તમે દેખાય છે તમને. તો ખાસ કરીને શાળાનું નામ, સરનામું તમારું જે છે, ડાયસ કોડ જે છે, સ્થાપનાનું વર્ષ અને મેલ આઈડી. તો આ વ્યવસ્થિત રજિસ્ટ્રેશન કરજો. રજિસ્ટ્રેશનની રીત તમને સમજાવી દઉં. તમે જ્યારે પહેલું પેજ આવી રીતે લોગિન ખુલશો એટલે નીચે નવી શાળાનું રજિસ્ટ્રેશન હશે. તો એમાં શાળાનું નામ વ્યવસ્થિત, સરનામું ગુજરાતીમાં તમે જોયું આગળ કે તમે જેવું આપશો એવું છપાવવાનું છે. તો અહીં વ્યવસ્થિત અહીં લોગો જે છે એ અહીંથી અપલોડનું અપડેટ એક બાકી છે. અથવા તમે વોટ્સઅપની અંદર PNG ફાઇલ, સરસ ડોક્યુમેન્ટ PNG મોકલી દેશો તો પણ અહીં સેટ કરી દેશું. બરાબર. અને જે પ્રોસેસ આની અંદર આપેલી છે એ તમને વોટ્સઅપ મારફતે પણ જણાવવામાં આવશે. અથવા વેબસાઇટ ઉપર આપણે જે પેજ છે એની અંદર પણ સ્ટેપ આના હશે. તો અહીંથી તમે જેવું એ સબમિટ કરશો એટલે રજિસ્ટ્રેશન અમારી પાસે એપ્રુવમાં આવશે. અમે એપ્રુવ આપશું એટલે તરત જ તમે શાળાનું લોગિન કરી અને આ સુવિધાનો લાભ લઈ શકશો. અસ્તુ.